નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું એક એવી યોજનાની કે જેને કેન્દ્ર સરકાર દ્વારા 2016-17માં શરૂ કરવામાં આવી હતી. એ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. આ યોજનાનો હેતુ જે અસંગઠિત ક્ષેત્રમાં જે જોડાયેલા વ્યક્તિઓ છે, એટલે કે મજૂરો છે, નાના મોટા ધંધાઓ રોજગાર કરે છે, એવા દરેક વ્યક્તિને આ યોજનાનો લાભ મળે એ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકો છે, જે ખેત મજૂરો છે, જે ધંધા રોજગાર કરે છે, એમની કોઈ ચોક્કસ આવક હોતી નથી અને જ્યાં સુધી એ લોકો કમાય છે ત્યાં સુધી એમને આર્થિક ટેકો મળી રહે છે. અને ત્યાર પછી જ્યારે એક સમય એવો આવે છે કે શારીરિક રીતે સક્ષમ રહેતા નથી, એટલે કે 60 વર્ષ પછીની જે આપણી ઉંમર છે એ દરમિયાન એ લોકો કામ કરી શકતા નથી. આવી સ્થિતિમાં આર્થિક રીતે એમને સપોર્ટ મળી રહે એટલા માટે આ પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અને આ યોજનાનો હેતુ પણ એ જ છે કે જે 60 વર્ષ પછી જે વ્યક્તિ આર્થિક રીતે એને એક ચોક્કસ મદદ મળી રહે અને એના રોજબરોજના જે ખર્ચાઓ છે એને પહોંચી વળી શકે એટલા માટે આ યોજના શરૂઆત કરવામાં આવી હતી, જેના દ્વારા દર મહિને એને અમુક ચોક્કસ રકમનું પેન્શન મળી શકે. વાત કરીએ આ યોજનાના વિવિધ અન્ય બાબતોની, તો 18 થી લઈ અને 40 વર્ષની કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને યોજનામાં પોતાનું યોગદાન આપી શકે છે. દર મહિને, 3 મહિને, 6 મહિને અથવા વાર્ષિક અમુક ચોક્કસ રકમનું યોગદાન આપી અને 60 વર્ષ પછી એક નિશ્ચિત પેન્શન મેળવી શકીએ છીએ. જે પેન્શન 1000, 2000, 3000, 4000 અને 5000 સુધીની હોઈ શકે છે. આ પેન્શન કેટલું આપણે મેળવવું છે એનો આધાર આપણે કેટલું દર મહિને રકમ ચૂકવવા તૈયાર છે એના ઉપર છે. એ સાથે સાથે 18 વર્ષથી લઈ અને 40 વર્ષની વ્યક્તિ સુધી આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અલગ અલગ ઉંમરની વ્યક્તિઓ માટે અલગ અલગ રકમ ચૂકવવી પડી શકે છે. જેમ કે 18 વર્ષની વ્યક્તિ છે તો એને કદાચ દર મહિને ઓછી રકમ ચૂકવવી પડે અને એની તુલનામાં જે 30 વર્ષની વ્યક્તિ છે એને કદાચ મહિને વધારે રકમ ચૂકવવી પડી શકે છે, જે 500 થી 1000 ની વચ્ચે એ રકમ હોઈ શકે છે. હવે વાત કરીએ કે આ અકાઉન્ટ કઈ રીતે ખોલાવી શકીએ. તો આના માટે બે બાબતો જરૂરી છે. એક તો આપણું બચત અકાઉન્ટ હોવું જોઈએ, જે કોઈ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં હોય છે. ત્યાર પછી આપણે આધાર કાર્ડની ડિટેલ અને મોબાઈલ નંબર આવી બેઝિક માહિતી આપી અને આપણે આ યોજના માટે એપ્લિકેશન કરી શકીએ છીએ. અને ત્યાર પછી નિયમિત રીતે દર મહિને અથવા જે સમયગાળો આપણે નક્કી કરીએ એ સમયગાળામાં આપણા અકાઉન્ટમાંથી ઓટોમેટિક અટલ પેન્શન યોજનામાં આપણી એ રકમ જમા થાય છે. અને બીજી બાજુ સરકાર પણ અમુક રકમ એમાં એડ કરે છે. અને ત્યાર પછી જ્યારે 60 વર્ષનો સમય પૂર્ણ થાય તો એ સમય પછી આપણને દર મહિને નિયમિત પેન્શન મળે છે, જે વધુમાં વધુ 5000 સુધીનું પેન્શન આપણે દર મહિને મળે છે. હવે વાત કરીએ કે ઇનકેસ જે વ્યક્તિ અરજદાર છે એનું જો અવસાન થાય 60 વર્ષ પહેલા, તો એવા કેસમાં શું બની શકે. તો એવા કેસમાં જો મેરિડ હોય તો એમના પત્ની આ યોજના ચાલુ રાખી શકે અને 60 વર્ષ પછી એમને આ યોજનાનો લાભ મળી શકે અથવા પેન્શન દર મહિને મળશે. જો મેરિડ ન હોય તો એવા કેસમાં જે અરજદારનો જે નોમિની છે એને અમુક રકમ મળવાપાત્ર થશે. બીજી બાજુ જો 60 વર્ષ પછી આ વ્યક્તિનું અવસાન થાય તો એવા કેસમાં પણ એમના પત્નીને આ પેન્શનનો લાભ મળશે. અને જો એ ગેરહાજર હોય તો એવા કેસમાં એના જે નોમિની છે એને અમુક રકમ મળવાપાત્ર થશે. તો આજે આપણે અટલ પેન્શન યોજના વિશે માહિતી મેળવી. આશા કરું છું આમાં કંઈક તમને નવું જાણવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે. આવા નવા વિડીયો જોવા માટે અને વધુ માહિતી મેળવવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.